તો હવે વાત કરીએ આ નુકસાની અને પરિસ્થિતિની વચ્ચે તાતના તારણહારની। તો કમોસમી વરસાદના કારણે હાલ રાજ્યના ખેડૂતો ખૂબ જ પરેશાન છે। કુદરતના વારના કારણે ધરતીપુત્રો દેવાદાર પણ બની ગયા છે। ત્યારે આવી સ્થિતિની વચ્ચે અમરેલીના એક ગામના ઉદ્યોગપતિએ ગામના જ એક બે નહીં પરંતુ 290 ખેડૂતોના દેવા કરી નાખ્યા છે। 90 લાખ જેટલી રકમ બેંકમાં ભરીને ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવી છે। જગતના તાત માટે બન્યા તારણહાર। એક બે નહીં 290 ખેડૂતોનું દેવું માફ। કોણ છે આ દાનવીર? આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું જીરા ગામ। ગામના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે, પરંતુ છેલ્લા 3 દાયકાઓથી ગામના ખેડૂતો પોતાના દેવાથી પરેશાન હતા। નવી લોન લેવામાં ખેડૂતોને જૂનું દેવું નડી રહ્યું હતું। એક બે નહીં પરંતુ 290 કરતા વધુ ખેડૂતોની વેદના હતી। ખેતીની આવકથી દેવું ચૂકવી શકે તેમ નથી। ત્યારે આ વિકટ સ્થિતિમાં ગામના એક ઉદ્યોગપતિ આવ્યા ખેડૂતોની વહારે અને એક ઝાટકે ગામના 290 ખેડૂતોનું દેવું કરી નાખ્યું માફ। અને આપને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ હકીકત છે। સુરતમાં રહેતા અને મૂળ જીરા ગામના વતની બાબુ જીરાવાલા ખેડૂતોની પડખે આવ્યા છે। બાબુ જીરાવાળાના માતાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના 290 ખેડૂતોનું દેવું માફ કરાયું। બાબુ જીરાવાળાએ 90 લાખ ભાવનગર કોઓપરેટિવ બેંકમાં ભરી દીધા છે। ખેડૂતોને દેવાના ડુંગરમાંથી બહાર લાવી દીધા છે। સાંભળો, એક ઉદ્યોગપતિએ કેવી રીતે ગામના 290 ધરતીપુત્રોને દેવામાંથી બહાર કાઢ્યા। 2 મહિના પહેલા મારા બાની પૂર્ણતિથિ ગઈ। એ પૂર્ણતિથિએ મેં અને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈએ પરિવાર સાથે સંકલન કરી અને નક્કી કર્યું કે બાની જે છેલ્લી ઈચ્છા હતી કે મારી પાસે એક કાર્ય એવું કરજો કે જેથી કરીને મને ખરી શ્રદ્ધાંજલિ આપી ગણાય। અને એ અંતર્ગત એમની પાસેની જે કઈ જ્વેલરી પડી હતી, થોડી એની મૂડી હતી, થોડી અમે પણ ભગવાનની મહેરબાનીથી આર્થિક સદ્ધર થયા છીએ અને અમે પણ થોડોક અંદર મૂડી ઉમેરીને ટોટલ 89,89,205 રૂપિયા કિસાનોનું ખેડૂતોનું જે દેવું ભરપાઈ કરવાનું થતું હતું એના માટે અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના અધિકારીઓની સાથે વાટાઘાટો કરી। બેંકે પણ સહાનુભૂતિ દાખવી અને સડક વ્યાજ હતું તે માફ કર્યું અને દિવાળીના ખુલતા દિવસે અમે એક સાથે જીરા ગામના 290 ખેડૂતોનું લેણું મુક્ત કર્યું અને લાભ પાસમના દિવસે અમે બધા ખેડૂતોને ભેગા કરી નો ડ્યુ સર્ટિફિકેટ આપી અને સાતબારમાંથી બોજા કમી કરાવીને મુક્ત કર્યાનો અમારા પરિવારને ખૂબ આનંદ છે અને બાને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ આનંદ છે। હાલ જગતનો તાત ખૂબ જ મુશ્કેલીમાં છે। સતત વરસાદને લઈને કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે જીરા ગામના 290 જેટલા ખેડૂતોનું દેવું માફ થઈ જતા જીરા ગામના દિવાળી બાદ દિવાળી જેવો માહોલ છવાયો। ભાવનગર કોઓપરેટિવ બેંકમાં જઈ અને ખેડૂતોના નામે જે લોન હતી એ લોન ભરપાઈ કરી છે। 89 લાખ જેવી રકમ હતી તે બધી ભરી છે અને અમારા ખેડૂતોને દેવા મુક્ત કર્યા છે। જે અત્યારે હાલમાં અમારા ખેડૂતો લોન લઈ શકશે અને જે સરકાર તરફથી જે કઈ સહાય મળતી હોય તે મળશે। હકીકતમાં ખેડૂતોના નામે કેટલાક લોકોએ છેતરપિંડી કરી 1992માં મંડળી બનાવી અને ખેડૂતોના નામે ખોટી રીતે લોન લીધી અને 1996માં મંડળી ફડચામાં જઈ રહી અને ખેડૂતોના નામે લોન છેલ્લા 3 દાયકાથી બોલતી હતી, જેને કારણે ખેડૂતોને નવી લોન મળતી ન હતી। એટલું જ નહીં, તમામ સરકારી સહાય પણ ખેડૂતો લઈ શકતા નહોતા। ત્યારે આ પરેશાનીમાંથી ગામના ખેડૂતોને ગામના જ એક ઉદ્યોગપતિ બહાર લાવ્યા છે। એક ઉદ્યોગપતિ જો 290 ખેડૂતોને દેવામાંથી બહાર લાવી શકે છે, ત્યારે જો રાજ્યના અન્ય ઉદ્યોગપતિઓ પણ આ પહેલમાં જોડાય તો જગતનો તાત દેવાની જાળમાંથી હંમેશા માટે આઝાદ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।